હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગેસ ચલાવ્યા વગર ફરાળી લસલસતો રાજગરાનો શીરો. આજે આપણે માઇક્રોવેવમાં રાજગરાનો શીરો બનાવીશું. તો રાજગરાનો શીરો બનાવવા માટે 5 તારાનો જે કકરો રાજગરાનો લોટ આવતો હોય છે એ 1 કપ લીધો છે. સાથે જ 1/4 કપ ઘી અને 1/3 કપ ખાંડ લીધી છે. ઇલાયચીનો પાવડર, બદામની કતરણ અને કિસમિસ લીધા છે. અને પોણા કપ પાણીનો આપણે આગળ ઉપયોગ કરીશું. સૌથી પહેલાં આપણે એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ લઈશું. તેમાં આપણે શીરો બનાવીશું. તેમાં આપણે રાજગરાનો લોટ ઉમેરીશું. ત્યારબાદ તેમાં ઘી ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. લોટના એક એક કણમાં ઘી પહોંચે એવી રીતે આપણે સરખી રીતે તેને મિક્સ કરી લઈશું. ગેસની અછતમાં જો આપણા ઘરે માઇક્રોવેવ હોય તો આ પ્રમાણે આપણે વસ્તુ તૈયાર કરી શકીએ છીએ. લોટ અને ઘી મિક્સ થઈ જાય એટલે આપણે તેને થોડો ફેલાવી દઈશું, એટલે સરખી રીતે બધે માઇક્રોવેવની હીટ પહોંચે અને સરખી રીતે શીરો શેકાય. હવે આપણે તૈયાર કરેલા મિશ્રણના બાઉલને આપણે માઇક્રોવેવમાં રાખી દઈશું અને માઇક્રોવેવ બંધ કરીને આપણે તેને 30 સેકન્ડ માટે તેને આપણે કૂક કરીશું. માઇક્રોવેવનું જે હાઈ પાવરનો મોડ આવતો હોય છે તેમાં આપણે 30 સેકન્ડ માટે આપણે શીરાને કૂક કરીશું. 30 સેકન્ડ બાદ માઇક્રોવેવ ખોલીને આપણે ચેક કરી લઈશું. એક વખત આપણે હલાવીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો હજી આપણો લોટ એકદમ સારી રીતે શેકાયો નથી, એટલે એક વખત ફરીથી આપણે 30 સેકન્ડ માટે તેને માઇક્રોવેવમાં લોટ શેકાવા માટે મૂકીશું. હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો જોઈ શકાય છે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે એક વખત સરસ હલાવી દઈશું અને હવે આપણે બધા મસાલા કરી લઈશું. તો ખાંડ, બદામની કતરણ, કિસમિસ અને ઇલાયચીનો પાવડર એડ કરી બધું મિક્સ કરી અને આપણે 30 સેકન્ડ માટે તેને ફરીથી આપણે કૂક કરીશું. માઇક્રોવેવમાં આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય તો આપણે આવી રીતે 30 સેકન્ડ અથવા તો 40 સેકન્ડનો સમય આપી વચ્ચે વચ્ચે આપણે હલાવીને મિક્સ કરીને ત્યારબાદ જ દરેક વસ્તુને કૂક કરવાની, જેથી તે ક્યારે બળી નહીં જાય અને તેને ચડવાનો પ્રોપર ટાઈમ મળે. 30 સેકન્ડ બાદ એક વખત બધું મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરીશું. તો હવે આપણે પોણો કપ પાણી ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. પાણી ઉમેરીને બધું મિક્સ કર્યા બાદ આપણે તેને 30 સેકન્ડ માટે ફરીથી કૂક કરીશું. 30 સેકન્ડ બાદ ફરીથી કૂક કર્યા પછી તમે જોઈ શકો છો પાણી બધું શોષાઈ ગયું છે. તેમ છતાં પણ આપણે ફરીથી એક વખત તેને 30 સેકન્ડ માટે ફરીથી કૂક કરીશું, જેથી ઘી બધું સરસ રિલીઝ થઈ જશે અને આપણો શીરો એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. 30 સેકન્ડ બાદ હવે આપણે માઇક્રોવેવમાંથી શીરાને કાઢીને જોઈ લઈશું. તો શીરો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. ઘી બધું સરસ છૂટું પડી ગયું છે અને તેનું લસ્ટર પણ એકદમ સરસ આવી ગયું છે. તો સરસ મજાનો રાજગરાનો લસલસતો શીરો માઇક્રોવેવમાં તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે રાજગરાનો શીરો.